भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। અમદાવાદ સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે. એમાં સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરતા એવું જણાઈ આવેલ કે યુએચએમ સાહેબ જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વનસોદા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી. જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન 153A 171G 469 505 હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સર, વિડીયોમાં કન્ટેન્ટ શું હતું અને આ વિડીયો કોણે એડિટ કર્યો હતો? ફક્ત વાયરલ કર્યો છે કે એડિટ કર્યો છે? એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એટલે ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો. અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે. આ બંને આરોપીનું નામ શું છે ને એનું બેકગ્રાઉન્ડ? એક સતીશભાઈ વનસોદા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે લીમખેડાના. અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ. એમણે વિડીયો પોસ્ટ કરવા પાછળનો આશય પ્રાથમિક પૂછપરછમાં શું જણાવે છે? રાજકીય કોઈ ફાયદો લેવા માટે કે શું જણાવે છે? એમને જે પોસ્ટ કર્યો છે એમને ઇરિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિડીયો જોયા વગર પોસ્ટ કર્યો છે. એટલે એ દરમિયાન ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. સર, આ વિડીયો એડિટેડ છે એની કોઈ ખરાઈ ગઈ છે એફએસએલમાં કે કોઈ જગ્યાએ? આમાં
આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે. ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યું છે મળ્યો છે. અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે એફએસઆરમાં મોકલવાના છે, જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છે. સતીશ વણસોલા એ મારો પીએ નહીં, મારો ભાઈ છે અને એના આત્મસન્માન માટે જે પણ લડાઈ લડવાની હશે એ હું અને ગુજરાતના 50 લાખ દલિતો અને કોંગ્રેસ પાર્ટી લડીશું. હું કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ, ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં. પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક કોર્પોરેટ મીડિયાની મદદથી એક મસ્ત મોટું ફેક ન્યૂઝ, ફેક પ્રોપેગન્ડા ફેલાવવાનું આખું આઈટી સેલ ચલાવે છે. એમના માણસો રાઇટ્સ થાય દેશમાં, ભાઈ ભાઈની સાથે લડી મરે એવા અનેક પ્રકારના ફેક વિડીયો એમણે દેશમાં છેલ્લા 10 વર્ષના એમના શાસનમાં વાયરલ કર્યા છે. આ બધું એમને દેખાતું નથી અને એક સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. પણ બનાસકાંઠા અને પાટણના દલિતો આની બરાબર ગંભીરતાથી નોંધ લઈ રહ્યા છે. જિગ્નેશભાઈ, તમે કાયદાના જાણકાર છો, કલમો જે લગાડી બરોબર છે, કલમ ફરિયાદમાં જે નામ ઉલ્લેખ કરવામાં આવ્યો એ બરોબર છે કે નહીં, કન્ટેન્ટ બરોબર છે કે નહીં, કાયદાના દ્રષ્ટિએ તમે કઈ પહેલા તો ફેસબુક ઇન્ડિયા સિવાય કોઈ એ વાતની સ્પષ્ટતા કરી શકે નહીં કે સતીશ વણસોલાએ પોતે આ ફેસબુકનું પેજ બનાવ્યું છે, એમણે વિડીયો અપલોડ કર્યો છે. એ તો સબ્જેક્ટ ટુ ઇન્વેસ્ટિગેશન, એ તો તપાસનો વિષય છે. તો આ બધી પ્રાઇમા ફેસી તમારે જે તપાસ કરવાની હતી, તપાસ કર્યા પછી તમે ધરપકડ કરી શક્યા હોત. અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળી કલમ લાગેલી હોય તેમાં ધરપકડ કરવી ફરજિયાત નથી. ગુજરાતમાં 14% આદિવાસી, 7% દલિત, એમના આત્મસન્માનને રોજ ઠેસ પહોંચાડવામાં આવે, હજારો આદિવાસી અને દલિતોની ઉપર ગોજારા હુમલા કરવામાં આવે, ત્યારે દિવસો સુધી લડનારા દલિત અને આદિવાસી સમાજના માણસોએ ધરણા ઉપર બેસી રહેવું પડતું હોય છે. ત્યારે એમની ફરિયાદોનો કોઈ કોગ્નિઝન્સ લેતું નથી, ત્યારે ગુનો દાખલ કરતા નથી, ત્યારે ધરપકડો કરતા નથી. મને જાનથી મારી નાખવાની જે માણસે ધમકી આપી છે, 6 વર્ષથી એની સામે રાજ્યની સરકાર ટ્રાયલ ચલાવતી નથી. અને ગરીબ સામાન્ય પરિવારનો, મારી ઓફિસમાં કામ કરનારો છોકરો, એને આવડી મોટી રાજ્યની સરકાર ટાર્ગેટ કરી રહી છે. બહુ શરમજનક કહેવાય. સતીશ વણસોલા તમારી સાથે કઈ રીતે, કેટલા સમયથી જોડાયેલા? સતીશભાઈ એ 6 વર્ષથી મારી સાથે જોડાયેલા છે અને મને બહુ ગૌરવ છે. બહુ બાહોશ છોકરો છે, એકદમ નક્ષિક, પ્રમાણિક અને ઈમાનદાર છે. વડગામના અને બનાસકાંઠાના સર્વ સમાજના પ્રાણ પ્રશ્નોને લઈને એ સતત રજૂઆત કરતો હોય છે. કદાચ શરત ચૂક થઈ હોય તો પણ રાજ્યની સરકારે ચૂંટણી ટાણે એ પ્રચાર ના કરી શકે, મારું ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરનું કામ ના કરી શકે, એવા બધા આશયથી ધરપકડ કરવામાં આવી એવી લાગે છે. પણ 1 તારીખના રોજ ડીસામાં જ્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સભા છે ત્યારે બનાસકાંઠા અને પાટણમાં દલિત સમાજના આનો મેસેજ જવાનો નથી. એવું બને કે દલિત સમાજના ભાઈઓ નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા જાય. જિગ્નેશભાઈ, આવો નવો વિડીયો જો તમારો વાયરલ થયો અથવા એડિટ કરીને મારી સામે પણ વલસાડમાં આવી એફઆઈઆર કરેલી જ છે. મારા પણ અનેક ફેક વિડીયો ભારતીય જનતા પાર્ટીના RSSના લોકોએ ચલાવ્યા જ છે, ચલાવે જ છે. આખું આઈટી સેલ છે એમનું ફેક પ્રોપેગેન્ડા ફેલાવવા માટેનું. એમની દુકાન જ જૂઠ ઉપર ચાલે છે. 1925માં RSS બન્યું ત્યારથી લઈને નરેન્દ્ર મોદી સુધી બધા જૂઠ જ બોલે છે. એટલે એમનું આખું પ્રચાર તંત્ર કોર્પોરેટ મીડિયાના કરોડો રૂપિયા વાપરી અનેક ફેસબુકના પેજ એમણે ફેક પેજ ક્રિએટ કરેલા છે. અનેક પ્રકારના ફેક વિડીયો એ મુસ્લિમો અને દલિતોની વિરુદ્ધ ફેરવતા જ હોય છે. સતીશભાઈ, આ પોસ્ટ કરી એની તમને જાણ ક્યારે થઈ? એ ગઈકાલે ધરપકડ થઈ, એના પછી મને જાણ થઈ. ઓકે.